હવે પૂજ્ય ગુરુદેવને આ સાંભળી એટલો આનંદ થયો કે મેં તો એને વિશેષ કાંઈ પર્સનલી કહ્યું પણ નથી. આપણી સ્થિતિ એવી છે કે નાનકડા છોકરાને જો આકર્ષવો હોય તો એક લોલીપોપથી પણ આકર્ષાઈ જાય. ભલે 250 વર્ષ પહેલા લોકો લાડવાથી આકર્ષાતા હતા. આજે પણ હું જાહેરાત કરું ને કે આવતીકાલે સવારના તિરુપતિના લાડવો, ડ્રાયફ્રૂટ વાળા લાડવાની પ્રભાવના છે સવારના 7:30 વાગે, તો પણ 5 વાગે બધા લાઈન લગાડી દે અને કે આજે બહુ મોટો પ્રવચન છે. એક નાનકડા પ્રવચન માટે પણ લોકો આકર્ષાઈ જતા હોય, જ્યારે આણે તો ગાદીપતિ પદ અને ગોસાઈજીનો આખી હવેલી, સંપત્તિ બધું જ છોડી દીધું. ગુરુને વિશ્વાસ થઈ ગયો કે આ 11 વર્ષનો આનંદ હવે તૈયાર છે કે એને આપણે દીક્ષા દઈ શકીએ છીએ. ગુરુદેવ નક્કી કરે છે કે આપણે દીક્ષા મહોત્સવ કરવો છે અને દીક્ષા મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ.